હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે કાચી કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવાના છીએ। તો અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અથાણું બનાવવા માટે મેં 1 કિલો કાચી કેરીને કટકા કરી, તો સાથે આપણે એકદમ સરસ એવી ધોઈ અને ચોખ્ખી પણ કરી લીધેલી છે। તો સાફ કરી લીધેલા પછી હવે આપણે તેમાં હળદર અને મીઠું નાખી અને 1 દિવસ માટે રાખી લેવાની છે। તો સાથે સાથે આપણે વચ્ચે વચ્ચે તેને હલાવતા પણ રહેવાનું છે। તો 1 દિવસ પછી એટલે કે બીજા દિવસે તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું સરસ એવું અંદર પાણી પણ છૂટી ગયું છે। તો હવે તેમાંથી બહાર કાઢી લઈશું। અને કોટનના કપડામાં રાખી અને 2 થી 4 કલાક માટે આપણે તેને કટકાને કોરા થવા માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે 4 કલાક પછી એકદમ સરસ એવા કટકા કોરા થઈ ગયા છે। તો એક કટકો તમને દબાવીને પણ બતાવી લઉં કે તેમાં જરા પણ પાણી રહ્યું નથી। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં જરા પણ પાણી રહેવા નથી દેવાનું। તો પાણી જો રહેશે તો જો આપણા કટકા ભીના રહેશે તો આપણું અથાણું 12 મહિના સુધી સરસ નહીં રહે અને બગડી જશે। તો હવે આપણે ગેસ ઉપર સરસ્યું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તો તેલને આપણે સરસ એવું ધોવાળું નીકળે એવું ગરમ કરવાનું છે। તો તેલ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો ગરમ થઈ ગયા પછી તેમાં આપણે એક તજનો ટુકડો લીધો છે, 4-5 લવિંગ લીધા છે, સાથે તેમાં 4-5 કાળા મરી પણ લીધા છે। તો બધાને નાખી અને ગેસ બંધ કરી દઈશું અને સરસ ઢાંકણ ઢાંકી અને રાખી લઈશું। તો તેલને આપણે એકદમ હવે ઠંડુ થવા દેવાનું છે। તો જ્યાં સુધી તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે કેરી કટકાને કોરા કરીને રાખ્યા છે તેની અંદર મેથીનો મસાલો નાખીશું, જેમ કે અથાણાનો મસાલો નાખીશું। મસાલો નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું। તો મસાલો નાખ્યા પછી મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અથાણાને મીઠું કરવાનું છે। તો ગોળ નાખીશું। તો ગોળ નાખી અને પણ સરસ એવું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલો અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। તો તેલ પણ બાજુમાં આપણે સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો હવે તેલ નાખી અને બધાને સરસ મિક્સ કરી લઈશું।
તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે બોટલમાં ભરી લઈશું. તો બોટલને એકદમ સરસ એવી કોરી કરી લેવાની છે અને પછી જ ભરવાનું છે. તો અથાણાને હવે આપણે બોટલમાં પણ ભરી લીધું છે. તો તેને 4-5 દિવસ સુધી આ રીતે જ રહેવા દઈશું, જેથી કરીને તેમાં ગોળ ઉમેરેલો છે તે સરસ એવો ગળી જાય. તો હવે 4-5 દિવસ પછી સરસ એવું અથાણું આપણે ખાવા જેવું તૈયાર થઈ જશે. તો આજની મારી અથાણું બનાવવાની સાદી રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.